ગુડ મોર્નિંગ. દર્શનભાઈ આવી ગયા આજે પહેલી શરૂઆતથી. તો આજે શનિવાર છે, તમને કોઈને ખ્યાલ ના હોય તો કહી દઉં. કાલે રવિવાર છે, આજે શનિવાર છે. કેમ છો ગુરુજી? વાહ, કોઈ બહુ જૂનું આવ્યું લાગે. લહેર હા, ચલો તો હવે શરૂ કરીએ, કંઈક કમાલ ધમાલ કરીએ. 10 ને 10નો ટાઈમ આપ્યો હતો, પણ 10 ને 17-18 જેવો હું આવ્યો છું. માફી માંગુ છું. 7-8 મિનિટ. આપણા દરેક માટે સમય બહુ બધો કિંમતી છે, પણ ક્યારે? જ્યારે આપણે સમય કરતાં પહેલાં પહોંચી જઈએ ને, સામેવાળો સમય ઉપર ના આવે ત્યારે. બાકી તો ભાઈ આપણે બધા વીઆઈપી છીએ. દરેકને ખ્યાલ છે કે કોઈ 10 ને 10નો ટાઈમ આપે, અથવા તમે કોઈકને ટાઈમ આપો, અને તમે નોર્મલી આ વસ્તુ કદાચ તમારા જીવનમાં કરી હશે કે તમે થોડા ઘણા તો લેટ ગયા જ હશો. એટલે આપણને એવું લાગે કે ચલો ફાઇનલી એનાથી એક ઇમ્પ્રેશન બને છે કે આ વ્યક્તિ મને રાહ જોવડાવે છે. એટલે જુઓ કે કેટલા મોટો સેલિબ્રિટી હશે, કે કંઈક કેટલું સારું કર્યું હશે. તમારા સ્ટોરી લખવામાં ભૂલ પડી. હા, સ્ટોરી લખવામાં ભૂલ નથી પડી. એકચ્યુઅલી મારાથી લેટ થઈ ગયું થોડું. બાકી હું સ્ટોરી લખવામાં ભૂલ તો નથી પાડતો નથી. પડતી હશે કદાચ, પણ હા, ક્યારેક જોડની ઘણી ભૂલો નીકળે છે મારી સ્ટોરીમાં. હવે એ પોસિબલ કેવી રીતે થાય મને ખ્યાલ નથી. ઘણા બધા અમુક જે હોય છે ને જોડણીના વૈજ્ઞાનિકો, શબ્દોના અર્થશાસ્ત્રીઓ, એ લોકો મને કહેતા હોય કે હા અક્ષયભાઈ, તમારી આની અંદર ભૂલ થઈ છે. મેં કીધું હા, થાય વાળી. માણસ છું, મને જોડણી હજી સુધી સરખી લખતા નથી આવડતી. પણ હા, જો કદાચ તમે શબ્દ ઉપર વધારે ધ્યાન આપશો તો એની અંદર મેં કહેવા શું માંગ્યું છે એ તો તમને 100% સમજાશે. 100% સમજાશે. પણ જો તમે જોડણીમાં ધ્યાન આપવા રહી ગયા, તમે મારી ભૂલો કાઢવા રહી ગયા, તો પછી હવે એ તો આપણે ભૂલો કાઢવામાં માણસ એક્સપર્ટ છે. દરેક જગ્યાએથી કંઈક ને કંઈક કાઢશે, અને કાઢવી જોઈએ. માણસનું આ તો બહુ મોટું કામ છે. ક્યાંક કંઈક હોય ને એટલે અહીંયા મજા નથી. સ્વાભાવિક છે કે દરેક માણસની એવી પરિસ્થિતિ હોય. તમારી લાઈવ આવે ને તો બીજા બધા કામ પડતો મૂકીને લાઈવમાં આવી જાઓ છો તમારી વાતો સાંભળવા. આહા આહા, કાશ હું આવું કરી શકું. જોકે મેં મારા બધા કામ પડતા મૂકીને જ અત્યારે લાઈવમાં આવ્યો છું. લાઈવમાં આવવાની મજા અલગ છે, અહીંયા વાત કરવાની મજા અલગ છે, તમને સાંભળવાની મજા અલગ છે. તમે બધા જે લખો છો, તમે બધા જે પોતાના જીવનના અનુભવ અહીંયા શેર કરો છો, આઈ થિંક ઘણા લોકોને કામ લાગતા હશે. ઘણા લોકોને કામ લાગતા હશે. કારણ કે અનુભવથી મોટું શિક્ષક અત્યાર સુધી કોઈ છે નહીં ને ક્યારેય કોઈ હોય નહીં શકે. વાર્તા લખાય ત્યારે મોટા ભાગે અનુગો અને સંયોજકો, આ બે જગ્યાએ ભૂલ થતી હોય છે. મને અનુગો અને સંયોજકો બંનેમાં નથી ખ્યાલ. ખરેખર કહું છું, મને મરીઝ સાહેબ વિશે ખબર છે, બેફામ સાહેબ વિશે ખબર છે, બીજા ઘણા બધા શાયરો જે છે, ખલીલ દંતેજવી છે. ના તો મને છંદમાં ખબર પડે છે, ના હાઇકુમાં ખબર પડે છે. મને ખાલી લખતા આવડે છે, મને એટલી ખબર પડે છે. અને મને તો એ નથી ખબર કે શું ખરેખર હું સાચું લખું છું કે નથી લખતો, બંધ બેસતું લખું છું કે નથી લખતો. પણ આઈ થિંક મારા ખ્યાલથી જો એ વસ્તુ શોધાઈ હશે તો કઈ રીતે શોધાઈ હશે ખબર છે? એક્સપેરિમેન્ટથી આ વસ્તુ શોધાઈ હશે. જો આપણે કોઈ પણ ક્રિએશનના મૂળમાં જઈએ ને તો એ એક ક્યાંક ને ક્યાંક એક પ્રકારનો પ્રયોગ જ છે. ઇટ્સ એન એક્સપેરિમેન્ટ. એનાથી વિશેષ કંઈ ના હોઈ શકે. જો બહુ ધ્યાનથી કોઈ કલાકાર એની અંદર
ઉતરવાની કોશિશ કરે તો તમને શું લાગે કે પહેલાં છંદ બન્યા હશે કે પહેલાં કોઈકે કંઈક લખ્યું હશે અને એના પછી એને ખ્યાલ આવ્યો હશે કે આને છંદ કહેવાવો જોઈએ? કોઈ પણ ચિત્રકાર હોય, હું ચિત્રકાર વિશેની વાત એના માટે વધારે કહું છું કે મારી પાસે એનો અનુભવ છે. એટલે ધારો કે હું સ્કેચ કરતો હોઉં અથવા પેન્સિલથી ક્યાંક ને ક્યાંક કંઈક ડ્રો કરતો હોઉં તો એનો કયો પ્રકાર છે એના વિશે મને ખ્યાલ નથી, પણ જ્યારે એ ઘણા બધા લોકો કરતા હોય છે ત્યારે કદાચ આપણે એને નક્કી કરી શકીએ કે હા આ પેન્સિલ સ્કેચ છે. કોઈ વ્યક્તિ જ્યારે ફેસ ડ્રો કરે એને પોર્ટ્રેટ કહેવામાં આવે છે, જો તમને ખ્યાલ હોય તો. હવે પોર્ટ્રેટ ક્યારે ખ્યાલમાં આવ્યું હશે? જો કોઈ વ્યક્તિએ પહેલાં ફેસનું ચિત્ર બનાવ્યું હશે ને પછી એને કદાચ નામ આપ્યું હશે તો એ વસ્તુ આકાર પામી હશે કે હા આ પોર્ટ્રેટ છે, અને એના પછી જે આપણે ખ્યાલ આવે છે. એટલે કોઈ એકાદ વ્યક્તિ તો ઊંડાણમાં ચોક્કસ હોય છે કે જેણે શરૂઆત કરી હોય છે અને એના પછી એ બધી વસ્તુ આવતી હોય છે. આ ખાસ ધ્યાનમાં રાખવું. મૂળ સુધી હંમેશા જશો ને તો છંદ હોય કે હાઈકુ હોય કે અનુગો હોય કે સંયોજકો હોય, ક્યાંક ને ક્યાંક કોઈક વ્યક્તિ એની 100% શરૂઆત કરી હશે અને મારા ખ્યાલથી એ વ્યક્તિને પણ નહીં ખબર હોય કે આ વસ્તુ છંદ છે કે અનુગો છે કે સંયોજકો છે. હવે એની જે શ્રેણી હોય છે એ વિચારવાવાળા તો બહુ બધા અલગ હોય છે, તેને આર્ટ ક્યુરેટર કહેવામાં આવે છે. બરાબર છે. કોઈ ભૂલો કાઢવા વાળું નહીં હોય તો તમે ખુદને સુધારશો અને નિખારશો કેવી રીતે? અને બધા જ તમારી તરફ થઈ જાય તો ક્યાંથી ચાલે? તમારી સામે કોઈ તો હોવું જોઈએ ને. 100%, 100%. મારામાં અક્કલ નથી, મારામાં આવ્યા. આ બે વાક્યોમાં પહેલું વાક્ય છે એ માં સાથે આવે છે. મને તો હજી એના વિશે ખરેખર હું જો આની સમજવા જઈશ ને, અમારા દિગ્વિજય ગઢવી છે એમને છંદ ને એ બધામાં લખતા બહુ સરસ આવડે છે. વર્ડ્સ કાન્ટ કમ્પેર ફિલિંગ. હા, શબ્દોની અંદર તમે લાગણી ઉમેરી શકો પણ શબ્દોથી લાગણીઓ વ્યક્ત કરવી થોડી મુશ્કેલ છે. મારે એવી ભૂલ હંમેશા થતી, હવે થોડો સુધાર આવ્યો છે. હું તો કહું છું કે જાણીને સુધાર આવે ને તો એને સુધાર ના કહેવાય, એને પરિવર્તન કહેવાય. સુધારો તો કઈ રીતે આવે કે એ તો જાણ્યા વગર આવવો જોઈએ. કોઈ વ્યક્તિ સુધરી ગયું એને આપણે કઈ રીતે કહી શકીએ કે એને કોઈ કૂતરું હોય એની ગમે તેને બચકા ભરતું હોય ને લોકો એને પથ્થર માર કરે, પછી એને ભાન પડે કે હું બચકું ભરું છું અને લોકો મને પથ્થર મારે છે એટલે બચકું ભરવાનું બંધ કરે, તો એને પરિવર્તન કહેવાય, એને સુધારો ના કહેવાય. સુધારો કોને કહેવાશે? જ્યારે કૂતરું આપોઆપ સમજી જશે કે ભાઈ મારું આ રીતે બચકું ભરવું કોઈને નુકસાન પહોંચાડે છે, ચલો હું આ રીતે બચકું ભરવાનું બંધ કરું, એને કહેવાય સુધારો. સુધારો એ આવે આપોઆપ, પરિવર્તન થોડું ઘણું આપવામાં આવે છે. આ સમજવા જેવી વાત છે. મેં ઉદાહરણ કૂતરાનું આપ્યું છે પણ સમજવા જેવું છે. એની જવા દો, આપણે છંદને એમાં તો પડીશું તો પાછું અઘરું પડશે, કારણ કે મને એના વિશે એટલું નોલેજ છે નહીં, પણ તે છતાં જો હા તમારામાંથી કોઈ આપતું હોય તો આપણે લેવા ચોક્કસ તૈયાર છીએ. પરિવર્તન કેમ આવે? પરિવર્તન આવી જશે. કોઈક ને કોઈક તમને પથ્થર મારશે, ઠોકર મારશે, પાડવાની કોશિશ કરશે, એટલે અથવા તો સમય તો છે જ છેલ્લે. દર્શનભાઈ કહે છે કે મને તો એવું કંઈ ખબર નથી, જરા પણ નહીં, તે છતાંય થોડું ઘણું લખાઈ જાય છે. અને સાહેબ એ લખાણ સાચું છે આપણું. ઠઠેરી મઠેરી એ લખવું કોઈ એ થોડું અઘરું થઈ જશે. સીમાઓ હોય ને તો એની અંદરથી વિકાસ કે સર્જન શક્ય ના હોય. સર્જન જે પણ હોય ને એ, હવે આ વસ્તુ સમજવી બહુ જરૂરી છે કે સર્જન સૌથી પહેલા થાય છે ક્યાંથી અને કઈ રીતે થાય છે.
આ ખાસ સમજવા જેવું છે કે સર્જન માટે હંમેશા વિશ્રામ સૌથી વધારે જરૂરી છે. હવે આ એ વ્યક્તિ સમજી શકશે કે જેણે સર્જન કર્યું છે અથવા જે સર્જન કરી રહ્યું છે. બહુ ધ્યાનથી સમજજો, હું રિપીટ નહીં કરું. ક્રિએટિવિટી હોય કે કોઈ પણ પ્રકારનું સર્જનાત્મક કામ હોય, એના માટે સૌથી વધારે જરૂર છે કે તમારી પાસે વિશ્રામ હોવો જોઈએ. લગભગ દિવસમાં થોડો સમય હોવો જોઈએ કે જેમાંથી તમે સર્જન કરી શકો. તમે ક્યારેય કોઈ નોકરી જતું હોય કે કોઈ ધંધો કરતું હોય એવા વ્યક્તિ પાસેથી તમે સર્જનની આશા રાખી ખરી કે એ વ્યક્તિ કંઈક સર્જન કરી શકે? બહુ રેર એવા લોકો છે કે જે નોકરી અથવા જોબની નોકરી ધંધો અથવા બીજા કોઈ પણ વસ્તુની સાથે સાથે સર્જન કરી શક્યા. બાકી મોટા ભાગનું સર્જન જે અત્યાર સુધી થયું છે એ લગભગ વિશ્રામમાંથી થયું છે. પછી આપણા વેદ લખાયા હોય તો જેમણે પણ વેદ લખ્યા છે, તમે જુઓ કે જેમણે પણ વેદ લખ્યા છે, પંડિત હોય, પુરોહિત હોય, ગમે તે હોય, એ ફૂલ આરામથી જીવતા હતા. એ લોકોને ઘરમાં લખવા સિવાય કે શ્લોકો ગોખવા સિવાય બીજું કંઈ કામ નહોતું. હવે આઈ થિંક જો કોઈ પંડિત નોકરીએ જતું હોય, એ સવારે 7 વાગ્યાથી નીકળી જાય અને રાત્રે 8-9 વાગે ઘરે આવે, તો મારા ખ્યાલથી એ કોઈ પણ વેદની રચના ના કરી શકે કે કોઈ પણ શાસ્ત્ર ના લખી શકે અથવા કંઈ ગોખીએ ના શકે. તો વિશ્રામ એ સૌથી વધારે જરૂરી છે સર્જનને આકાર આપવા માટે. જો તમારે સર્જનાત્મક થવું છે અથવા કંઈક ક્રિએટ કરવું છે, તમારા જીવનમાં અથવા તમારા દિવસમાં તમારી પાસે થોડો ઘણો વિશ્રામ હોવો બહુ જરૂરી છે. એ વિશ્રામની અંદરથી તમે કેટલું ક્રિએટ કરી શકો છો, હવે એ તમારા ઉપર છે. તો પરીક્ષાનો સવાલ હોત તો કદાચ તને ઓપ્શનમાં મૂકી દેત, પણ તું લાગણીનો સવાલ છે એમ કેમ મૂકી દો? વાહ! પરીક્ષાઓ તો હવે ઓનલાઈન થઈ ગઈ, લાગણીઓ પણ સાલી ઓનલાઈન થઈ ગઈ છે. વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, આ તે. રિપ્લાય ના આવે તો ગુસ્સો, મોડો આવે તો ગુસ્સો, તરત આવી જાય તો કંઈક અલગ વાત. બધું બહુ અલગ થઈ ગયું. લાગણીઓ જ્યારથી લાગણીઓ ઇમોજીમાં કન્વર્ટ થઈ ગઈ છે ને, આંસુ નકલી થઈ ગયા. આંસુ ખરેખર નકલી થઈ ગયા. હું તો ખાલી તમારો અવાજ સાંભળવા આવું છું. સાહેબ એવું ના કરતા, એનો કોઈ મતલબ કે કોઈ સાર નહીં રહે. એવું હોય તો હું કાલથી કોઈક બીજા જોડે હું એને લખીને આપીશ ને એ બોલશે. પણ તમે હું જે બોલું છું ને એના ઉપર ખાસ ધ્યાન આપજો. ખાલી અવાજ સાંભળવા ના આવતા, એને કોઈ સાર નહીં રહે. હું ગાંડો છું આટલું બધું અહીંયા બોલ કરું છું કે તમને આટલું બધું આપવાની કોશિશ કરું છું. ખાલી અવાજ સાંભળવા ના આવતા. અને એવા વ્યક્તિઓ તો જે આવે છે કે કાનમાં હેન્ડસ્ફ્રી લગાવીને કે આમ શાંતિથી બાજુમાં મોબાઈલ મૂકીને સૂઈ જાય છે, તો હું તમને સુવડાવવા કે હાલરડું ગાવા અહીંયા આવતો નથી. મારું જે મારું જે મેઇન ઇન્ટેન્શન છે એ આઈ થિંક કદાચ હું એકાદને જગજોડીને કે પકડીને બરાબર હચમચાવીને ઉઠાડી શકું ને, તો એ મારા માટે સૌથી વધારે મહત્વનું રહેશે. તો એ લોકો જે કાનમાં હેન્ડસ્ફ્રી લગાવીને શાંતિથી સૂઈ જાય છે, તો થોડા ધ્યાન આપજો. જે બોલી રહ્યો છું એને સાંભળજો. લાગણીઓને લકવા થયો છે, લાગણીઓ અપંગ થઈ ગઈ છે. એકચ્યુઅલી જ્યાં જવું હોય ને ત્યાં સરખી રીતે પહોંચી નથી થતી. સવાલ જવાબ ગયા મોટા, હવે ઓપ્શન જ. વાહ, ટીચરો બોલ્યા છે. વિદ્યાર્થીઓ માટે બહુ સારું છે કે એમનું જીવન ઓપ્શનમાં સીમિત થઈ ગયું. સાહેબ દિલ બંધાયેલા હોય તો આજીવન લાગણીઓ દુભાશે નહીં. આહા,
બધી ઓળખાણ બાપ દાદાના નામની ચાલે, અમુક ઓળખાણ પોતાના નામની પણ હોવી જોઈએ. ઇન્સ્ટાગ્રામ આઈડી સાહેબ આ જ છે, હું અહીંયા જ છું, બસ બીજે ક્યાંય નથી. હું હેન્ડસ્પી લગાવીને બેઠો છું, સાંભળું છું ધ્યાનથી. હા, આ સૌથી બેસ્ટ છે. ચલો સાંભળો, તમારા લાઈવમાં ઘણું બધું શીખવા મળે છે. એના માટે તો લાઈવ કરીએ છીએ સાહેબ. મારા લાઈવમાં કરવું શું એ જ નથી ખબર પડતી. મારે લાઈફમાં કરવું શું એ જ ખબર નથી પડતી. એક કામ કરાય, થોડા દિવસ એટલે લગભગ 21 થી 20 દિવસ જે થતું હોય ને એ કરો. પછી જો ના મજા આવે તો તમારે જે કરવું હોય એ કરો 21 દિવસ. પછી જો ખ્યાલ ના આવે તો પછી કોઈ એકાદ એવા વ્યક્તિની સલાહ લો, કે પંડિત બ્રાહ્મણ કે જ્યોતિષની વાત નથી કરતો, કોઈ એકાદ વ્યક્તિ કે જે અનુભવી હોય અને જે આજે કયો વિષય નક્કી કર્યો છે તમે? એક તો હું લખીને નથી આવ્યો, તે છતાંય આપણે આની અંદરથી જે નીકળશે એ તો ચોક્કસ કરીશું. સર હું પોલીસ છું, બટ તમારું પેજ મને હિંમત આપે છે. સાહેબ તમે બધાને હિંમત આપો છો. નેટ સ્લો છે તમારું. ના, નેટ એકદમ પરફેક્ટ છે, સ્પીડ સારી એવી આવે છે. ખાલી એક ઘરેથી એક કોલ આવ્યો હતો એટલે વચ્ચે નેટ ગયું, હવે નહીં જાય. ડગલુંનો અર્થ વિશાળ છે, નાનો નથી, બહુ વિશાળ છે. પહેલા નાનો અમથો હતો, હવે બહુ વિશાળ અર્થ છે. સમય જતો રહ્યો, આપણે કંઈ ના કર્યું દોસ્ત. આજે જ અમારી વાત થઈ રાહુલભાઈ જોડે આ ટોપિક ઉપર, ને ખરેખર બહુ જબરજસ્ત ટોપિક છે. બહુ એટલે બહુ ખતરનાક ટોપિક છે કે દરેક વ્યક્તિના મનમાં આ વસ્તુ એક વખત ઉદ્ભવી હશે ને એક વખત એને ચોક્કસ આ વસ્તુ જીવનમાં અનુભવી હશે કે સમય જતો રહ્યો હવે મારો અને હું કંઈ ના કરી શક્યો. સમય જતો રહ્યો અને હું કંઈ ના કરી શક્યો. કારણ કે કેવું હોય છે કે જ્યારે મેં આજે સ્ટોરીમાં લખ્યું કે બાળક હોય તો એ સમયને જીવે, થોડો ઘણો યુવાન થાય એટલે સમય પ્રમાણે ટાઈમ ટેબલ બનાવે કે આટલા સમયમાં આટલું કરીશ, આ સમયમાં વાંચવાનું છે, આ સમયમાં બહાર જવાનું છે, આ સમયમાં ખાવાનું છે, આ તે બીજું બધું. પછી વૃદ્ધ થાય તો એ સમય પ્રમાણે ગોઠવાય કે 7 વાગ્યા છે તો કદાચ મારા મિત્રો ગાર્ડનમાં આવી ગયા હશે તો મારે જવું પડશે. 9 વાગ્યા છે તો કદાચ આ લોકો જમવાનું આપશે તો હું જમી લઈશ. પણ આ બધાની અંદર જ્યારે આપણા એજની જો વાત કરીએ તો લગભગ 18 થી 25 સુધી એક આ એવી ઉંમર છે કે દરેક વ્યક્તિ અનુભવતું હોય છે કે મારી પાસે જ્યારે એ 18 થી 22ની ઉંમર ક્રોસ કરે છે ને ત્યારે એને ખ્યાલ આવે છે કે મારી પાસે આગળ સમય હતો, હું કંઈક ચોક્કસ કરી શકતો હતો પણ મેં ના કર્યું, હું ના કરી શકી, અથવા મેં સમયનો બહુ બધો બગાડ કર્યો, જાણી જોઈને કર્યો હોય કે મજબૂરીના લીધે કર્યો હોય, પણ મારી પાસે સમય હતો અને હું એનો યુઝ ના કરી શકી કે ના કરી શક્યો. આજે રાહુલભાઈ જોડે વાત થઈ ને ત્યારે એમને પણ એ જ કહ્યું, મારું પણ આ જ આવ્યું અને મેં ત્યારે એમને એ જ કીધું કે સાલું બીજી વખત આ શબ્દ આપણી પાસે જીવનમાં હોવો ના જોઈએ કે હું સમયનો ઉપયોગ ના કરી શક્યો. ગૌતમ બુદ્ધે એટલું મસ્ત વાક્ય કહ્યું છે કે આ તમારા જીવનની સૌથી મોટી ભૂલ છે કે તમને લાગે છે કે તમારી પાસે સમય છે. આ તમારા જીવનની સૌથી મોટી ભૂલ છે કે તમને લાગે છે કે તમારી પાસે સમય છે. તમારી પાસે સમય ખરેખર નથી. આપણને એવું લાગે છે કે આપણી પાસે બહુ બધો સમય છે, આજે નહીં કરીએ, કાલે કરીશું, કાલે નહીં તો પરમ દિવસે કરીશું. પરમ દિવસે આપણી વિકેટ પડી જાય અથવા આજે રાત્રે ટપકી જાય, મને નથી ખબર ને તમને નથી ખબર,
ઇવન આપણે જો બુદ્ધની આ લાઈન ઉપર વાત ના કરીએ ને તો એ તમે સમજી શકો છો અને તમે તમારા જીવનમાં અનુભવ્યું પણ હશે. આ વાત મારા ખ્યાલથી દરેક વ્યક્તિ ઉપર લાગુ પડતી હશે કે એમણે ક્યાંક ને ક્યાંક સમયનો ઉપયોગ નથી કરી શક્યા હોત તો બહુ સારા હોત. અત્યારે જો અને અમુક વખત વ્યક્તિ કેવું વિચારે છે ખબર છે કે જો મેં એ સમયનો ઉપયોગ કર્યો હોત ને તો આજે મારું લેવલ કંઈક અલગ હોત, આજે હું ક્યાંક અલગ જગ્યાએ હોત. ઇવન હું પણ આ વસ્તુ વિચારું છું, તમે પણ વિચારતા હશો અને બધાએ જ વિચાર્યું પણ હશે. અને આ કેવું છે ખબર છે કે જ્યારે આપણે નાના હોઈએ ને ત્યારે કોઈ વ્યક્તિ આપણને સલાહ આપવા આવે કે જે આપણાથી મોટો હોય ને ત્યારે આપણને એવું લાગે કે ચલો ને જોવાઈ જશે, હજી આપણે એ ઉંમર સુધી પહોંચ્યા નથી, આપણે જ્યારે એ ઉંમર સુધી પહોંચીશું ત્યાં સુધી આપણે ઘણું બધું કરી લઈશું. પણ સાહેબ ઉંમર લાયક થવામાં વાર નથી લાગતી. આજે 18 ના છો, કાલે 25 ના થઈ જશો, પછી 35, 40, 45, 55, 60 ને ઉપડીએ જશો, નહીં ખબર પડે, ખરેખર નહીં ખબર પડે. અને અત્યારે તો સમય એટલો બધો ફાસ્ટ, મોડર્ન ને સુપર ઇન્ટરનેટની સ્પીડમાં ભાગે છે. આઈ થિંક 5Gની સ્પીડમાં સમય ભાગે છે. પહેલાં તો કદાચ બાળકો જે બેગ લઈને જતા હતા, હવે તો એમનો એ સમય નથી રહ્યો. હવે ખાલી સવારે ઉઠવાનું છે, બ્રશ કરવાનો છે, મોઢું બોડું ધોવાનું છે, ફ્રેશ લાગે મોબાઈલ ખોલો, ઓનલાઈન થાઓ, ભણો, સૂઈ જાઓ, રખડો, આરામ કરો. તો આ ખરેખર સમજવું બહુ જરૂરી છે કે હવે આપણે આ જંજાળમાંથી કે આ વાતમાંથી કે જે આપણા મનમાં ઘર કરી ગઈ છે કે એનામાંથી બહાર છટકવું કઈ રીતે, દૂર થવું કઈ રીતે. કે મારી પાસે પહેલા સમય હતો, મેં પોતે મારા જીવનમાં આ વાત અનુભવી છે એટલે કહું છું કે મારી પાસે પહેલા આ સમય હતો ને મેં ધ્યાન ના આપ્યું કે હું ના કરી શક્યો, કે મારી ભૂલ, મારી નાદાની, મારો એટીટ્યૂડ, મારો ઈગો, મારી ગેરસમજ, મારી બુદ્ધિ કે જે હોય, આમાં ભૂલ 100% આપણી પોતાની જ છે, બીજા કોઈની નથી. કારણ કે માણસને એક વખત ખબર પડે ને કે એની પાસે સમય નથી તો આઈ થિંક એ જ દિવસથી જીવતો થઈ જાય, પણ આ સાલી ખબર પડવી જોઈએ ને ત્યાં સુધીની વાત છે. ને વચ્ચે આની પહેલાં બહુ મસ્ત વાર્તા કહી હતી, જો તમને કોઈકને ખ્યાલ હોય તો મિસ્ટર સંયમ સાહની, બહુ જબરજસ્ત વાર્તા છે. જ્યારે એને ડૉક્ટર કહે છે કે હવે તમારી પાસે બહુ ઓછા દિવસો બચ્યા છે, ત્યારે એ એક દિવસને એન્જોય કરે છે, બધા જોડે હળીમળી રહેવાની કોશિશ કરે છે, જીવે છે, ભરપૂર જીવે છે. પૂર્ણ વિરામ અને અલ્પ વિરામ ક્યાં મૂકો, બસ એટલું આવડી જાય એટલે વાક્યને જીવન બદલાઈ જાય. આ તો છે ઠીક છે, પણ એક ઉદ્ગાર ચિહ્ન પણ બહુ ધ્યાનથી મૂકવું અને ધ્યાનથી મુકાવડાવવું પણ. આવતીકાલની રાહમાં આજને ખોઈ બેસીએ છીએ. મેં સાંભળેલી છે વાર્તા, ખરેખર વાર્તા બહુ સરસ છે, બહુ સરસ છે. એક એ વાર્તા સાંભળશે ને તો આઈ થિંક જીવનમાં તમને એવું લાગશે કે હા હું સમય વેડફી રહ્યો છું કે વેડફી રહી છું. અત્યારે પણ જ્યારે તમે આ લાઈવ પતશે અને પછી તમે જ્યારે તમારા જીવનમાં એ વસ્તુ જોવાની કોશિશ કરશો ને તો તમને ચોક્કસ ખ્યાલ આવશે કે તમે તમારો સમય ક્યાં ક્યાં વેડફી રહ્યા હતા, ક્યાં વેડફ્યો છે અને હવે એનાથી આગળ તમે શું કરી શકો છો. ચલ જીવી લઈએ મૂવી છે. મેં એ મૂવી નથી જોયું, પણ આઈ થિંક એના રિવ્યૂ બહુ સારા છે અને સારું હોવું પણ જોઈએ. શરૂઆત તો કરો, બધું તમારું છે. આહા, તમે ક્યાંના છો? હું સુરત. આજે ચાલો જવા દો, હમણાં કંઈ કહેવું નથી કારણ કે આપણો ટોપિક બહુ સારો એવો ચાલે છે. સમય ઉપર લાસ્ટ ટોપિક ઉપર પણ આ જ ટોપિક ઉપર વાત કરી હતી, પણ કોને ખબર છે કે 1 મિનિટ પછી શું થવાનું છે? કોઈને ખબર નથી. માટે જ્યારે સમય મળે
થોડા સારા કામ કરી લેવા, એ જ સાચું. બાકી હાથમાં કંઈ આવતું નથી. હાથ ખાલી છે, ખાલી હાથે આવ્યા, ખાલી હાથે જવાનું છે. તે છતાંય માણસ હંમેશા ખિસ્સા ભરવામાં રહી જાય છે. અને આ વસ્તુ તમારા જીવનમાં લાગવી એ બહુ જરૂરી છે કે જ્યાં સુધી તમને એવું નહીં સમજાય કે તમે સમય વેડફ્યો છે, ત્યાં સુધી તમને તમારા સમયની ક્યારેય કિંમત નહીં થાય. ખાસ ધ્યાનથી સાંભળજો, જ્યાં સુધી તમને એવું નહીં થાય કે તમે તમારો સમય વેડફ્યો છે, ત્યાં સુધી તમે રખડ કરશો. કોઈ તમને વાળશે એમ તમે વળશો. કોઈ કહે કે મારી સાથે કામ કરવા આવી જા, તમે એના સાથે જતા રહેશો. કોઈ કહેશે કે અહીંયા આ નોકરી સારી છે, તું એ કર, તમે એ કરવા જતા રહેશો. પણ જ્યારે તમને એવું લાગશે કે મેં મારો ઘણો બધો સમય વેડફી નાખ્યો, ઘણો બધો સમય મારો જતો રહ્યો, ત્યારે તમને ક્લિક થશે, તમને ખબર પડશે કે મારે આ બધી વસ્તુ નથી કરવા જેવી. પછી તમને લાગશે કે તમારું ખરેખર ધ્યાન શેમાં છે, તમને ગમે છે શું. પછી તમે એના ઉપર ધ્યાન આપશો, એ કામ કરશો, અને પછી તમે જ્યારે આગળ આવશો ને ત્યારે તમને ખ્યાલ આવશે કે કદાચ એ સમય વેડફાવો પણ બહુ જરૂરી હતો અહીંયા સુધી પહોંચવા માટે. આ પણ એક બીટર ટ્રુથ છે, આ એક કડવું સત્ય છે સમય વેડફાવા પાછળનું, કે એ સમય વેડફાવો બહુ જરૂરી હતો. કારણ કે માણસને ત્યારે જ ખબર પડે છે જ્યારે એનો અંગૂઠો કપાય કે એના શરીર ઉપર એને કંઈક વાગે. બાકી ખાલી દુઃખ અને દર્દની વાતો હોય છે. તમારી પ્રેમિકાને કે કોઈકને વાગ્યું હોય તમારા આજુબાજુમાંથી, ગમતા પાત્રોમાંથી, તો તમે ખાલી એને સાંત્વના આપી શકો અથવા એના દર્દને સમજવાની કોશિશ કરો. પણ એને કેટલી પીડા થઈ રહી છે એ તમને ખ્યાલમાં ના આવે. પણ જ્યારે એ વસ્તુ તમારા હાથમાં થાય કે તમારા પગમાં થાય તો તમને સમજાય કે સાલું દુઃખ તો બહુ થાય છે, દુઃખે છે બહુ. શિયાળામાં તો એનાથી વધારે દુઃખ થાય. બેઠો માર જેને વાગ્યો હોય ને, ભલે 5 વર્ષ પહેલાં વાગ્યો હોય, શિયાળામાં એ માર 100% અસર કરે. દર શિયાળો તમને એ માર યાદ આવી જાય. તમારો એક્સિડન્ટ થયો હોય ને તે ચોક્કસ તમને યાદ આવે શિયાળામાં. એટલે આ જે સમય વેડફવાયો જે છે ને, એ તમને ચોક્કસ છેક સુધી યાદ આવશે. પણ અને એ યાદ આવવો પણ બહુ જરૂરી છે, કારણ કે તો જ તમને ખ્યાલ આવે કે સાલી આપણી ભૂલ ક્યાં થઈ હતી. વીતે જેની પર એકલો જ જાણે. હા હા, ઓસમાન મીર, બીજા શું જાણે રે. દિલ હાથ દઈને દિલથી દિલને લૂંટતા રહેવું રે. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. અવાજ ક્લિયર નથી આવતો, શું કરીએ બોલો તો. હવે આવ્યો અવાજ? હવે આવો જોઈએ. સર, મેં ક્યારેક રીડ કરું છું કે સિકંદર જ્યારે મર્યો ને ત્યારે એવું કીધું હતું કે મારી અંતિમ યાત્રામાં મારા બંને હાથ બહાર કાઢજો. હા, એ વાત સાચી છે. જ્યારે સિકંદરનું મૃત્યુ થયું ત્યારે એમણે 100% કહ્યું હતું કે મારા બંને હાથ જ્યારે હું મરી જાઉં ત્યારે બહાર રાખજો. મારી લાશ જ્યારે તમે લઈ જાઓ ત્યારે લોકોને લાગવું જોઈએ કે સિકંદર પણ ખાલી હાથે જ મરે છે, અને બીજા કોઈ જે ગરીબ હોય છે એ પણ ખાલી હાથે જ મરે છે. કોઈ હાથમાં અહીંયા ગમે એટલું લઈ જાઓ, કોઈ લઈ નથી જઈ શકતું. મેં હમણાં જ લખ્યું, હતું કે જેને તકલીફોએ જીવન જીવતા શીખવાડ્યું હોય ને, એ હંમેશા સિકંદર જ હોય છે.
એનાથી મોટો સિકંદર શોધવો એ બહુ ભારે છે. મિસ્ટર એદી લિંક વોટ્સઅપ, કઈ લિંકની વાત કરો છો મને એ પહેલાં કહી દો, કારણ કે ઘણા બધા ગ્રુપ છે વોટ્સઅપમાં, બિઝનેસ માટેનું અલગ, આ અલગ, તે અલગ. તો તમે કયા ગ્રુપની વાત કરો છો એ પહેલાં કહી દો. કેટલાય ચાલ્યા ગયા, નજર પણ પડતી નથી, કેટલાય ચાલ્યા જશે, નજર પણ રડતી નથી. ઓ માની તું અભિમાન ના કર, કેમ કે અહીંયા સમ્રાટ સિકંદરની પણ ખબર કોઈને જડતી નથી. આ હા હા, બહુ સરસ લખ્યું. તો કદાચ તમે જાતે લખ્યું તો બહુ સરસ લખ્યું છે. આ લાઈવમાં અમુક લોકો એવા છે ને કે જે ડગલું શરૂ થયું ને ત્યારથી અત્યાર સુધી લાઈવમાં આવે છે. સ્ટાર્ટિંગમાં જો હું ડગલુની વાત કરું ને તો પહેલી વખત જ્યારે હું લાઈવ આવ્યો હતો ને, મારા ખ્યાલથી એ લાઈવ મારી પાસે છે નહીં. આમ તો ખરેખર હોવું જોઈએ, કોઈ એકાદ પાસે હશે, મારી પાસે છે નહીં એ લાઈવ. 5-7 જણ આવતા, હવે 5-7 જણ વાત કરતા, ધીરે ધીરે 5-7નો આંકડો વધવા લાગ્યો. 15-20 થયા, 25-30, 50, 60, 70, 80, 90, અમુક વખત 100, 150. અત્યારે લાસ્ટ ટાઈમ જ્યારે આપણે લાઈવ કર્યું હતું ત્યારે 200 જેટલી સંખ્યા હતી. એ દિવસોએ ખાસ યાદ રાખવા જોઈએ. હું તમને કહું છું કે આ જે સમય આપણે યુઝ કર્યો છે કે વાપર્યો છે, કે સમય આપણને વાપર્યો છે, એ તો ખાસ ખ્યાલ આવવો જ જોઈએ. ભાઈ કમેન્ટ ઓફ રાખવી જોઈએ. કોમેન્ટમાં કેવું છે કે હું ઓફ રાખીશ તો એનો મજા નહીં આવે. આપણે જે વાતો કરવાની છે એ ખરેખર મજા નહીં આવે. મારે નથી બોલવું, મારે તમારી પાસેથી મેળવવું પણ છે. ટોપિકની વાતો કરો. હા હા, ક્યારેક મને પણ બોલવા દો. મારી થોડી ઘણી વાતો કરવા દો. ખાલી તમે તો આવી રીતના ટ્રીટ કરશો જાણે પૈસાએ રાખી લીધો છે મને, એવું ના કરશો. કે ખરીદી લીધો હોય એવું ભૂલે ચૂકે ના કરતા. હું વેચાવ એવો સસ્તો નથી. હું ટોપિક ઉપર આવી જઈશ. લવ, સેક્સ એન્ડ ધોકા વિશે શું કહેવું તમારું? એના ઉપર આખું એક લાઈવ થઈ ગયું છે અમારું. તમે મોડા પડ્યા, હવે મારે શું કરવું તમારું? મસ્ત ફોટા અપડેટ વાળો ગ્રુપમાં એડ કરો. આપણે તમને અહીંયાથી જ વિદાય આપી દઈએ. મારે એવી ભીડ સહેજે જોઈતી જ નથી કે જે નકામી હોય. હું હતો એ લાઈવમાં. હા, લવ સેક્સ વિશે જ્યારે વાત કરી હતી ને ત્યારે ઘણા બધા હતા એ લાઈવમાં. કારણ કે અમુકને સેક્સ વિશે જાણવું હતું, અમુકને પ્રેમ વિશે જાણવું હતું, તો અમુક એવા હતા કે જે બંને વિશે જાણવા આવ્યા હતા. બંને વિશે જાણવું જરૂરી પણ છે. અમારા ભાઈઓ છે ને બધા બહુ વિચિત્ર છે.
ભાઈ અમુક કળતરને હાઈડ કરી નાખ્યા, એમાં કોઈ શક હોય જ નહીં. આવા લોકો બહુ ખતરનાક હોય સાહેબ, તમને ખ્યાલ નથી. આ લોકો માયકાંગલા હોય. તમને ખબર છે પેલા પોલા વાંસ ખબર છે? બહારથી બહુ જાડા દેખાય પણ અંદરથી એકદમ પોલા હોય, નક્કામાં. પણ એમને પેલા જે શર્ટના બટન ખુલ્લા રાખીને ફરતા હોય ખબર, એમને લુખ્ખા ટાઈપ જે હોય, એક ઝાપટ મારો એટલે પછી 2-3 જણને ફોન કરે, એમાંથી એકે જણ એને બચાવવા ના આવે. આ બધા એવા. એનીવે આપણે એમના તરફ ક્યાં ધ્યાન આપવું. વન સાઇડ લવ અને ટાઈમપાસમાં શું ફેર છે સર? વન સાઇડ લવ અને ટાઈમપાસમાં શું ફરક છે? હા, સવાલ તો જુઓ એમના. ટાઈમપાસ અને એક તરફી પ્રેમમાં શું ફરક છે? હવે આ ફરક આપણે સમજાવવા જઈએ તો પ્રેમે નકલી થઈ જાય અને ટાઈમપાસ અસલી થઈ જાય. ઘણી વખત કેવું થાય ખબર છે? આ બહુ ફેક્ટ કહું છું કે કોઈ એકાદ છોકરો હોય કે જે કોઈ છોકરી સાથે ફ્લર્ટ કરતો હોય અથવા ટાઈમપાસ કરતો હોય, પણ અચાનક જ એ છોકરી પ્રત્યેની ફિલિંગ બદલાવા લાગે, એની સાથે પ્રેમ થઈ જાય ફ્લર્ટમાંથી અથવા ટાઈમપાસમાંથી. અને ઘણી વખત કેવું થાય છે કે સાલો પ્રેમ ટાઈમપાસ થઈ જાય છે. તમને કોઈ વ્યક્તિને બહુ પ્રેમ કરતા હો અને પછી ધીરે ધીરે તમારું એ વ્યક્તિ પ્રત્યેથી મન ઉઠવા લાગે, ભરાઈ જાય, પછી તમારો પ્રેમ ટાઈમપાસ થઈ જાય છે. એટલે આ સમજજો કે કદાચ ટાઈમપાસ પ્રેમ બની શકે છે અને પ્રેમ પણ ટાઈમપાસ બની શકે છે. એવું સહેજ પણ જરૂરી નથી કે જે વ્યક્તિ તમારી સાથે ટાઈમપાસ કરે છે એ લાઈફના એન્ડ સુધી તમારી જોડે ટાઈમપાસ કરતો રહેશે. ના, કદાચ એની ફિલિંગ બદલાવાની શક્યતા 100% છે. અને એવું સહેજ પણ ના સમજતા કે જે તમને પ્રેમ કરે છે એ છેક સુધી તમને પ્રેમ કરતો રહેશે, અધવચ્ચે ટાઈમપાસ કરીને જતો રહેશે ને તમને ખ્યાલ નહીં આવે. તો ટાઈમપાસ હોય, 1 સાઇડ લવ હોય, 2 સાઇડ લવ હોય, 3 સાઇડ લવ હોય, કે જેટલા સાઈડથી લવ હોય એટલા સાઈડથી પ્રેમને વધારે મહત્વ આપજો. સમય પસાર કરવા આવ્યા હોય કે જે હોય એના પર બહુ ધ્યાન ના આપતા. કારણ કે દરેક વ્યક્તિ સમય પસાર તો કરે જ છે. ઇવન પ્રેમમાં પણ સમય તો પસાર થાય જ છે, પણ એ સમયની એક, હવે હું કહું કે હું કોઈને પ્રેમ કરું છું, હવે એ વ્યક્તિને એવું લાગતું હોય કે હું મારી વાત કરું છું એના માટે કે તમે આ વસ્તુ સમજી શકો. પાછું આ મગજમાં ધ્યાનમાં લઈ ના લેતા કે હું કોઈને કહું કે ચલો હું તેને પ્રેમ કરું છું અને એ છોકરીને લાગે કે હા હું ખરેખર એને પ્રેમ કરું છું. મારા મનમાં એવું હોય કે હું એને પ્રેમ નથી કરતો, પણ એ છોકરીને એવું લાગે ને કે આ વ્યક્તિ મને પ્રેમ કરે છે, તો એ છેક સુધી ત્યાં સુધી જીવી જશે કે હા આ મને પ્રેમ કરે છે, આ મને પ્રેમ કરે છે. અને કદાચ હું એને કહી દઉં કે ના મને તારી સાથે પ્રેમ નથી, હું તો ફક્ત સમય પસાર કરતો હતો, ત્યારે એને કેટલું દુઃખ થાય. એટલે કોઈને પ્રેમના નામથી ક્યારે છંછેડવા નહીં, બહુ અઘરું થાય. અને ક્યારેય કોઈને ટાઈમપાસ માટે પ્રેમ કરવો નહીં. આ છોકરાઓ અને છોકરીઓ બંને ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે. કારણ કે અત્યારના સમયમાં પ્રેમ એટલો બધો કિંમતી છે, મળવો બહુ મુશ્કેલ છે. પહેલી વાત તો મળવો બહુ મુશ્કેલ છે, મળી જાય તો એને જાળવી રાખવો બહુ મુશ્કેલ છે. જો જળવાઈ જાય તો એકબીજા સાથે રહેવું છેક સુધી બહુ મુશ્કેલ છે. કોઈ પણ કપલ હોય, લવ મેરેજ હોય, અરેન્જ મેરેજ હોય, એકબીજાથી થોડા સમયમાં ચોક્કસ કંટાળી જાય છે, ચોક્કસ કંટાળી જાય છે. વચ્ચે વચ્ચે થોડો બ્રેક લેવો બહુ જરૂરી છે. આ હું હંમેશાથી કહેતો રહું છું કે વચ્ચે વચ્ચે થોડો બ્રેક લો. કોઈ પણ માણસ હોય એકને એક માણસ સાથે છેક સુધી રહે એટલે કંટાળો આવે, 100% આવે. તમે એકને એક કામ કરો એટલે તમને એનાથી ઉબાઈ જાઓ, થોડો કંટાળો આવે, તમે બહાર આંટો મારવા જાઓ. કેમ? આ ફરવાની શરૂઆત ક્યાંથી થાય તમે બહુ ધ્યાનથી જોજો. આ માણસો આટલું બધું ફરવા નીકળે છે કે કોઈને ફરવાનો શોખ છે? કોઈને કોઈ બાપને શોખ નથી સાહેબ ફરવાનો. કોઈ પણ વ્યક્તિ ફરવા આવ્યો હશે ને તમે એને પૂછો ને કે કેમ અહીંયા ફરવા આવ્યા, થોડો બ્રેક જોઈતો હતો. મોટા હાંકનારા કહેતા હશે કે મારે ફરવું છે, મારે ફરવું છે,
મને ફરવાનો શોખ છે. કોઈને શોખ નથી હોતો સાહેબ. પોતાના જીવનથી કંટાળી ગયેલા વ્યક્તિ ગાડીઓ લઈને, સાયકલ લઈને કે એક્ટિવા લઈને કે ગમે તે લઈને બહાર રખડવા નીકળી પડતા હોય છે. એટલે આ જે ફરવું છે ને એ બ્રેક છે. આ એક બ્રેક છે કે જે વ્યક્તિ જીવનમાંથી કંટાળી ગયો છે, રોજિંદાનું કામ કરી કરીને, પ્રેમ કરી કરીને, ફેમિલીને સંભાળીને એ પછી ફરવા નીકળશે, ફરશે, મોજ કરશે, રિલેક્સ થઈ જશે, ફરી પાછો બેક જશે પોતાની રૂટીન લાઈફમાં એકદમ ફ્રેશ થઈને. એટલે આ જ વસ્તુ તમારે રિલેશનશીપમાં લેવી પણ બહુ જરૂરી છે. થોડો ઘણો ચોક્કસ બ્રેક લો, સમજો, સમય આપો એકબીજાને. ફરી પાછા જો તમે એની અંદર બેક જશો તો ડબલ પ્રેમ મળશે, અને ડબલ પ્રેમ આપી પણ શકશો તમે. તો સંન્યાસ જ બેસ્ટ કહેવાય. સંન્યાસ તો સાહેબ તમે સંન્યાસીઓને ક્યારે જોયા હોય તો હવે એમની વિશે મારે ક્યાં વાત કરી, રહેવા દો. ફાંફા મારતા હોય એ લોકો. ભાઈ સાથે કોઈને રહેવું નથી, બસ શંકા પેદા કરવી, પછી બધું શરૂઆત. સર એવા બી લોકો છે જે કંટાળતા નથી લાઈફ ટાઈમ. એ તો બહુ સારી વાત છે. એવા લોકો તો બહુ ઓછા છે, એટલે તો આપણને એવા દેખાતા નથી. પામવા માટે પ્રેમ કરવો જ નહીં, સાથે જીવવાની, એને પામવાની. અને જ્યારે ઈચ્છાઓ પૂરી થતી નથી એ વેદના અસહ્ય હોય છે. એનાથી બેટર છે કે જે પળ સાથે હોઈએ મન ભરીને જીવી લેવું જોઈએ. લોકો યુઝ કરીને છોડી દે છે હાલની આ જ જનરેશનમાં. યુઝ એન્ડ થ્રો બહુ ગંદો શબ્દ છે, પણ અત્યારે બહુ બધા છૂટથી વાપરે છે. વાપરવો જોઈએ. સર તમારા મેરેજ થઈ ગયા છે? સાહેબ મેરેજ થઈ ગયા તો હું આટલી છૂટથી બોલી શકું? ના બોલી શકાય. કેમ તમે સમજતા નથી? મેરેજ થઈ ગયેલા વ્યક્તિઓનો હાલ અલગ હોય છે. મેરેજ થઈ ગયેલા વ્યક્તિઓનો હાલ અલગ હોય છે, પુરુષોનો પણ અને સ્ત્રીઓનો પણ. સર ગમે ટોપિક હોય, બટ આપણે પ્રેમ લવના ટોપિકમાં આવી જ જાય છે. હા, એ તો પ્રેમ સનાતન સત્ય છે, એટલે એ આવી જ જશે. મેં એક રચના એક વ્યક્તિને લખીને મોકલી છે, હજી સુધી પહોંચી નથી. મેં ક્યારે કોઈને કહી નથી. આ લખતી વખતે મને યાદ રહી ગઈ છે. એ રચના હું અહીંયા કહેવા માંગુ છું. બહુ ધ્યાનથી સમજજો. નાની અમથી છે, સાદી સરળ છે. ખરેખર સમજો, બહુ સાદી સરળ છે. કે માણસ ઉપર લખી છે કે હું માણસ, શું ખરેખર માણસ થઈ શકું ખરો? હું માણસ, શું ખરેખર માણસ થઈ શકું ખરો? બીજા બધાને સમજનારો, શું ખુદને સમજી શકું ખરો? હું માણસ, શું માણસ થઈ શકું ખરો? આ સુખ અને દુઃખ નથી કાયમી અહીંયા છેક સુધી. આ સુખ અને દુઃખ નથી કાયમી અહીંયા છેક સુધી. શું આ બંનેને હું ત્યજી શકું ખરો? ઈશ્વર અને અલ્લાહમાં દેખાતો નથી ફરક મને એદી. ઈશ્વર અને અલ્લાહમાં નથી દેખાતો ફરક મને એદી. શું હું બંનેને જોડે ભજી શકું ખરો? શું હું બંનેને જોડે ભજી શકું ખરો? અને આ દેખાડા દુનિયાના હવે ગમતા નથી મને. આ દેખાડા દુનિયાના હવે ગમતા નથી મને. શું હું મારા રંગમાં સજી શકું ખરો? શું હું મારા રંગમાં સજી શકું ખરો? જે આપણે ભૂલી ગયા છે, જેને આપણે ભૂલાવી દીધો છે,
કે હું માણસ છું, ખરેખર માણસ થઈ શકું ખરો? બીજા બધાને સમજનારો શું ખુદને સમજી શકું ખરો? નથી સુખ કે દુઃખ કાયમી અહીંયા છેક સુધી, શું હું બંનેને જોડે ત્યજી શકું ખરો? ઈશ્વર અને અલ્લાહમાં ફરક નથી દેખાતા હવે મને, શું હું બંનેને જોડે ભજી શકું ખરો? ને ગમતા નથી આ દેખાડા દુનિયાના મને, શું હું મારા રંગમાં સજી શકું ખરો? શું તમે ખરેખર કોઈ બાળકને રાજી કરી શકશો? અને આ કોઈ બાળક તમે પોતે છો તો તમે ખરેખર તમને રાજી કરી શકશો? મારો સવાલ તમને ખાલી આટલો જ છે કે શું ખરેખર તમે તમને રાજી કરી શકશો ખરા? અને ક્યાં સુધી રાજી કરી શકશો? કેટલા પ્રયાસ તમારે કરવા પડશે? કેટલી બધી નિષ્ફળતાઓ તમને મળશે? કેટલી બધી નિષ્ફળતાઓ તમને મળશે? સમજો કે હસાવું સૌથી અઘરું છે, સૌથી અઘરું છે. ફરી કોઈ આ વ્યક્તિએ વાત કરી કે ફ્રેન્ડ ઉપર એક શાયરી. મહેરબાની કરજો, મને હું હંમેશાથી કહું છું કે મને આવી રીતે વાંદરો ના બનાવો. મારા જો દિમાગમાં આવશે તો હું ચોક્કસ કહી દઈશ, પણ તમે અહીંયા મને એવું કહેશો ને કે પેશ કરો તો મારાથી પેશ નહીં થઈ શકે. હું એવી રીતે પેશ નથી કરતો. શાયરા મુશાયરામાં બેઠા હોય તો વાત અલગ છે, ત્યાં કદાચ એ વાત અલગ બને, અહીંયા એ વાત ના બને. મારો સવાલ જે તમને એ જ હતો કે શું તમે બાળકને ખરેખર રાજી કરી શકશો ખરા? ચલો માની લીધું કે તમે માણસ બની ગયા, ચલો માની લીધું કે તમે સુખ અને દુઃખને બંનેને એક સાથે ત્યજી ગયા, ખુદને સમજી ગયા, ઈશ્વર અને અલ્લાહને જોડે ભજી ગયા, પોતાના રંગમાં સજી ગયા. પણ હવે વારી આવી બાળકની, શું તમે ખરેખર એમને રાજી કરી શકશો ખરા? એ બહુ અશક્ય છે. કારણ કે આ જે બાળક છે ને, રિસાઈ ગયેલું બાળક છે, આ હઠીલું બાળક છે. આ તમારી અંદરનું જે બાળક છે ને, તમે જુઓ, બહુ ધ્યાનથી જુઓ. તમારા જીવનનું, બીજાના જીવનના નિરીક્ષણ તો બહુ પછી કરજો. તમે પોતાના જીવનનું નિરીક્ષણ કરો, તમને 100% ખ્યાલ આવશે કે તમારી અંદર શું થઈ રહ્યું છે, તમારા જીવનમાં શું થઈ રહ્યું છે, તમે ક્યાં જઈ રહ્યા છો, તમે ક્યાં અટવાયા છો, તમે ક્યાં ફસાયા છો, ક્યાં તમારી ભૂલ છે, ક્યાં બીજાની ભૂલ છે, ક્યાં સમયની ભૂલ છે. એનીવે જવા દો, ચલો મૂકો, છોડો, પતાવો. માણસના છેલ્લા શબ્દો, ચલો છોડો, મૂકો, પતાવો. ચલો છોડો, મૂકો, પતાવો. એક બહુ મસ્ત વાત કરું છું તમને, કદાચ તમે તમારે આ કેવું હશે ખબર, આને ઇમેજિન કરવાની રહેશે. એક કામ કરજો, તમે અત્યારે કમેન્ટ ઉપર બહુ ધ્યાન ના આપતા, ખાલી આંખ બંધ કરજો. હું કહું ને, ખાલી એટલું તમે ઇમેજિન કરશો ને તો તમને બહુ મજા આવશે કે તમે એક સાયકલ ઉપર છો. દરેક વ્યક્તિને સાયકલ ચલાવતા આવડતી હોય, અને કદાચ નહીં આવડતી હોય તોય ઇમેજિન કરવામાં તમે ગાડીએ ચલાવી શકો ને પ્લેને ચલાવી શકો. સપનામાં કે તમને પ્લેન ચલાવતા આવડતું ના હોય, પણ તે છતાંય પ્લેન ચલાવ્યું હશે તમે લોકોએ સપનામાં. તો ખાલી ઇમેજિન કરો કે આંખ બંધ કરો ને તમે ઇમેજિન કરો કે તમે એક સાયકલ ઉપર છો, તમારે ક્યાંક જવાનું છે અને એ રસ્તો બહુ દૂર છે, લગભગ 250 કિલોમીટર જેટલો. તમે મસ્ત તમારી સાયકલ ઉપર તૈયાર થઈને બેસી ગયા, પાણી બાણીની બોટલો મૂકી દીધી, પાછળ નાસ્તો મૂકી દીધો, ધીરે 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 તમે સાયકલની ગતિ વધારી. ખાલી ઇમેજિન કરવાની વાત કરું છું. તમારી આંખ બંધ રાખજો તો વધારે મજા આવશે. તમારી આંખ બંધ રાખજો, હું ખરેખર કહું છું, તો વધારે મજા આવશે. ચલો આપણે કાશ્મીર જવાનું નક્કી કરીએ. બસ હવે આંખ બંધ કરી દેજો, પછી કમેન્ટમાં ધ્યાન જશે તો આખી આની જે પેટર્ન છે એ ચેન્જ થઈ જશે. તો વિચાર કરો કે તમે સાયકલમાં બેઠા, મસ્ત જેકેટ બેકેટ લઈ લીધું, પાછળ નાસ્તો લઈ લીધો, તમે કાશ્મીર માટે રવાના થાઓ છો. રસ્તામાં ધીરે 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 આગળ વધો છો, 2-3 સ્ટોપ પોઈન્ટ આવે છે, ચા પીવો છો, નાસ્તો કરો છો, ફરી પાછા સાયકલ ઉપર બેસી જાઓ છો. લગભગ 50 કિલોમીટર ફરી
પતે એટલે ફરી પાછા તમે થાકો છો, સાયકલને આરામ આપો છો, ખુદને આરામ આપો છો, બેસો છો, થોડી વાર સૂઈ જાઓ છો, ફરી પાછા ઊભા થાઓ છો, સાયકલ ઉપર બેસો છો, જાઓ છો. 100 કિલોમીટર થાય એટલે તમને ખ્યાલ આવે કે આ રસ્તો ખોટો છે. તમે ત્યાં એકાદ બે જણને પૂછો કે શું આ રસ્તો કાશ્મીર જાય છે, એટલે પેલો વ્યક્તિ કહે કે ના, આ કાશ્મીર નથી જતો, આ તો ક્યાંક બીજી જ જગ્યાએ જાય છે. તમે રસ્તો ભૂલી ગયા છો ને તમારે લગભગ 30 કિલોમીટર પાછા જવું પડશે. ક્યાં તો બે વસ્તુ થાય કે એ રસ્તો જ્યાં જતો હોય ત્યાં તમે જતા રહો, ક્યાં તો પછી જો તમારે ખરેખર કાશ્મીર જવું હોય તો તમારે હાથે કરીને કે તમારી ઈચ્છા ના હોય તે છતાંય 25 કિલોમીટર પાછા જવું પડે, ત્યાંથી રસ્તો બદલવો પડે. આ જીવનમાં હંમેશાથી થતું રહ્યું છે. આપણે નક્કી કર્યું હોય કાશ્મીર જવાનું, પણ આપણે ક્યાંક ને ક્યાંક રસ્તો ભૂલી જઈએ છીએ અને પછી ખ્યાલ આવે કે હારો રસ્તો રહી ગયો. એટલે આપણે શું કરીએ? બે વસ્તુ કરીએ. ક્યાં તો પછી એ રસ્તો જ્યાં જતો હોય ત્યાં જતા રહીએ છીએ, ક્યાં તો પછી જે હઠીલા માણસો હોય કે જેમણે ખરેખર કંઈક મેળવવાની જીદ હોય કે ખરેખર કંઈક કરવાની તમન્ના હોય, એ લોકો પોતાની સાયકલને પાછી વાળે છે. 25 કિલોમીટર શું 2500 કિલોમીટર પાછા જાય છે, ત્યાંથી રસ્તો બદલે છે, એનાથી ડબલ સ્પીડ પકડે છે અને કાશ્મીર પહોંચે છે. નાની અમથી વાર્તા મેં તમને કરી, પણ આ જો સમજશો તો બહુ વધારે મજા આવે એવી વાત છે. અને સાયકલ એટલા માટે ચૂઝ કરી કે એની અંદર તમારે પેન્ડલ મારવા પડે છે, ના કે તમે પેટ્રોલ પુરાઈને એક્સિલેટર મારીને એક્ટિવા ભગાવો કે ગાડી ભગાવો. એ બધું તો ઠીક છે, શોધ તો પહેલાં સાયકલની જ થઈ હશે. આ ગાડીઓ તો પછી આવી સાહેબ. અને એક વાત બહુ ધ્યાનથી સમજજો કે સાયકલમાં છે ને બે વસ્તુ છલકે છે. ગાડીમાં કદાચ એ વસ્તુ નહીં છલકતી હોય, પણ સાયકલમાં બે વસ્તુ છલકે છે. એક ગરીબી પણ દેખાય છે ને એક અમીરી પણ દેખાય છે. અમીર લોકો પણ સાયકલ ચલાવે છે ને ગરીબ લોકો પણ સાયકલ ચલાવે છે. એક જે બિચારો છે એ કમાવા માટે ચલાવે છે, એની પાસે પરિસ્થિતિ નથી કે એ વ્હીકલ સમજી શકે એટલે એ સાયકલ ચલાવે છે. અને બીજા જે છે એ ભરપેટ જમી લીધું હોય અથવા શરીર વધી ગયું હોય તો વજન ઉતારવા માટે સાયકલ ચલાવે છે. આ સમજવું બહુ અઘરું છે. પેલો એક વ્યક્તિ છે કે જેની સાયકલ કાટ ખાઈ ગઈ છે, એની ચેન વારે ઘડીએ ઉતરી જાય છે, એને પેન્ડલ મારવા પડે છે જોર જોરથી. કદાચ એનું વાઈફ પણ પાછળ બેઠી હોય અથવા બાળક આગળ બેઠું હોય. એ પોતાનું જીવન, એનું જીવન સાયકલ જેવું થઈ જાય છે. કમાઓ, ખાઓ, પીવો, સાયકલ ચલાવો, કમાઓ, ખાઓ, સાયકલ ચલાવો. પેલા જે અમીરો હોય છે એમનું જીવન બહુ ઝકાસ હોય છે. એ સાયકલ ચલાવે એટલું જબરજસ્ત રીતે ચલાવે. એમની સાયકલ એટલી બધી એટીકેટીમાં હોય ને, જાણે ગિયરવાળી સાયકલ હોય. જેટલા ગિયર ગાડીમાં ના આવતા એટલા તો એમની ગિયર સાયકલમાં હોય. 18 ગિયરની સાયકલ, 12 ગિયરની સાયકલ, બરાબર છે. BMW ની સાયકલ. હા, તમે જુઓ કે BMW વાળા સાયકલે નથી છોડતા. મારા ખ્યાલથી કદાચ બુગાટી વાળાએ સાયકલ બનાવી દેશે. મોંઘામાં મોંઘી સાયકલ, કાર્બન સ્ટીલવાળી સાયકલ. મેં હંમેશાથી કહ્યું ને, આ જ્યારે પહેલી તારીખ આવી ને 31 આપણે ડિસેમ્બર ગયું ને 2020નું, ત્યારે મેં હંમેશાથી કહ્યું કે સાહેબ તમારા જે આઈડિયલ છે ને એને એક વખત ચોક્કસ નજર નાખજો અને જો શક્ય હોય તો એને ચેન્જ કરજો. કારણ કે આપણે આપણા આઈડિયલ એવા માણસોને બનાવીને બેઠા છે. આપણને કોઈ મુકેશ અંબાણીની જરૂર નથી કે એને આઈડિયલ બનાવે, કે કોઈ સલમાન ખાનની જરૂર નથી કે એને આઈડિયલ બનાવીએ. આપણે ખરેખર આઈડિયલ એવા બનાવવા જોઈએ કે જેમની પાસે ભલે સંપત્તિ બહુ બધી ના હોય. આ હંમેશાથી માણસની ભૂલ થાય છે. ખબર છે કે એ આઈડિયલ કોને બનાવે છે ખબર? ક્યાં તો જે બહુ ફેમસ હોય, ક્યાં તો જેની પાસે બહુ બધા પૈસા હોય. સ્વાભાવિક છે કે ફેમસ થવા માટે પૈસા અને મહેનત જોઈએ જ, અથવા પૈસાવાળા થવા માટે પણ મહેનત જોઈએ. પણ શું ખરેખર એ મહેનત એમની પોતાની છે ખરી? ધારો કે આ મુકેશ અંબાણી, જો ધીરુ અંબાણી ના હોત તો મુકેશ અંબાણી અને અનિલ અંબાણી આઈ થિંક ના હોત. આ સમજો, જો ધીરુ અંબાણી ના હોત તો મુકેશ અંબાણી કે અનિલ અંબાણી અત્યારે કદાચ ના હોત, ખરેખર ના હોત. કે અમિતાભ બચ્ચન ના હોત તો અભિષેક બચ્ચન ફેમસ ના હોત. એ ક્યાંક અલગ રખડતો હોત, કોઈ એવી જગ્યા હોત કે જે કદાચ
તમારી બાજુમાં સાયકલ લઈને ઊભો હોય ને તમે તમારી સાયકલની હવા નીકળી ગઈ હોય અને તમે સાયકલ લઈને જતા હો ને કદાચ તમારી બાજુમાંથી અભિષેક બચ્ચન પસાર થઈ જાય તો તમને ખ્યાલ ના પડે. હરિવંશ રાય બચ્ચન હોય તો એ પણ છે કે શક્ય છે એ પણ ના હોત તો અમિતાભ બચ્ચન અત્યારે ક્યાંક અલગ હોત. અમિતાભ બચ્ચનની મહેનત આની અંદર છે એ વાત સાચી છે. અભિષેક બચ્ચન પણ મહેનત કરતો હશે પણ થોડું ઘણું નામ અને ફેમ બેકગ્રાઉન્ડ સપોર્ટમાં એમને ચોક્કસ મળ્યું છે. તો તમારા આઈડિયલ જે છે એ એવા વ્યક્તિને બનાવજો કે જેમણે પોતાના મહેનતથી પોતાનો સ્ટેજ ઊભો કર્યો છે, ના કે ડાયરેક્ટ એમનું લેન્ડિંગ જ હિમાલયની ચોટી ઉપર થયું છે અને ત્યાંથી આપણને એવું લાગતું હોય કે હિમાલય ચડી ગયા, પણ સાહેબ એ શક્ય નથી. તમે હેલિકોપ્ટર લઈને પણ હિમાલય ઉપર જઈ શકો છો અને નીચેથી ચડતા ચડતા પણ હિમાલય ઉપર જઈ શકો છો. એટલે એ સમજવું બહુ જરૂરી છે કે કોણ ચડતું ચડતું ગયું છે અને કોણ હેલિકોપ્ટરમાંથી ઉતર્યું છે. ચલો તો હવે આપણો સમય થઈ ગયો છે જવાનો. આઈ હોપ કે આજે મજા આવી હશે. મને તો બહુ મજા આવી, ખરેખર બહુ મજા આવી. માફ કરજો જો હું તમારા લોકોની કમેન્ટ ના વાંચી શક્યો હોઉં તો, કારણ કે હું આજે મારી ધૂનમાં ખોવાયો હતો. મારા જે હતું કહેવાનું એ બધું કાઢી નાખ્યું. મજા આવી. હવે હલકું, બહુ હલકું મહેસૂસ થાય છે ને આઈ થિંક તમને સારું એવું ફીલ થતું હોવું જોઈએ, કારણ કે આટલું બધું સાંભળ્યા પછી ચોક્કસ કંઈક તો સારું લાગવું જોઈએ, લાગવું જ જોઈએ ને. और इस दिल में क्या रखा है, तेरा ही नाम छिपा रखा है. આજે હું જ્યારે સવારે ક્લાસમાં ગયો હતો ને મારા કમ્પ્યુટરના ક્લાસમાં, તો મને અચાનક આ સોંગ યાદ આવ્યું. હું ગાતો હતો ને જોર જોરથી, તો પાછળથી એક ભાઈબંધ બેઠા હતા ને એ કે વાહ દોસ્ત શું ગીત ગાયું છે તે. હવે એને ક્યારે આ વસ્તુ લાગે કે જ્યારે એના ઉપર આ વીતી હોય ત્યારે. और इस दिल में क्या रखा है, तेरा ही नाम छिपा रखा है, तेरा ही नाम छिपा रखा है. મજા ના આવે તો બની જ ના શકે. વાહ, મજા ના આવ્યું તો બની જ ના શકે. સાહેબ તમે બધા મારી બહુ મજા લો છો, મને એ ખબર છે. અત્યારે તમે બધા ભેગા થઈને, તમે છો, કૃણાલ છે, એની છે, વિદ્યા છે. અક્ષયભાઈ તમે ગઝલ મોકલી છે, બહુ જ મસ્ત છે. એકવાર લાઈવમાં બોલજો પ્લીઝ. ચોક્કસ ચોક્કસ ચોક્કસ. જૂના ગીતો યાદ આવે ને એટલે મજા અલગ આવે, ખરેખર બહુ મજા આવે. ક્યારે લાઈવ આવો છો તમે? અમે ગમે ત્યારે આવીએ છીએ. આમ તો પહેલાં રોજ આવતા, હવે તો કોઈ ઠેકાણું નથી. પણ આઈ થિંક એક દિવસના અંતર આવી જઈએ છીએ. કાલે રવિવાર છે એટલે કાલે તો 100% આવીશું. 10 ને 10 લાઈવ આવીએ છીએ. 10 ને 30 સુધી તો આવી જ જઈએ છીએ. જૂના ગીત ગાઓ. શું કહે છે રાહુલભાઈ? ખબર ના પડી. તમારી મજા લેવા. અરે આ લોકો બહુ એન્ટિક છે. આ લોકોએ કંઈક પ્રોગ્રામ એવો બનાવીને રાખ્યો છે જે મને કહેતા નથી. સરપ્રાઈઝ કરીને એટલો બધો એમ છંછેડી દીધો છે.
સંતની વાણી એટલે શું, આ એક સમજવું બહુ જરૂરી છે. મારા ફેવરેટ ગુરુ અને મારા આઈડિયલ હંમેશા ઓશોનું આ એક વાક્ય તમે તમારા જીવનમાં હંમેશા યાદ રાખજો. અને આ હું બહુ ફેક્ટ સાથે કહું છું કે સ્વર્ગ અને નરક એવું નથી કે જ્યાં સ્વર્ગ હોય ત્યાં સંત જાય છે, કે જ્યાં નરક હોય ત્યાં પાપી જાય છે. બહુ ધ્યાનથી સમજો. આ એમણે જે રીતે કહ્યું છે ને એ કદાચ જો તમે સમજી શકો ને તો બહુ મજા આવશે એવું છે કે એવું નથી કે જ્યાં સ્વર્ગ છે ત્યાં સંત જાય છે અને જ્યાં નરક છે ત્યાં પાપી જાય છે, પણ જ્યાં સંત જાય છે ને ત્યાં સ્વર્ગ બની જાય છે અને જ્યાં પાપી જાય છે ને ત્યાં નરક બની જાય છે. હજી કહું છું સમજજો કે જ્યાં સંત જાય છે ને ત્યાં સ્વર્ગ બની જાય છે અને જ્યાં પાપી જાય છે ને ત્યાં નરક બની જાય છે. સ્વર્ગ અને નરક જેવું કંઈ છે નહીં. તમારી આજુબાજુમાં સંત પણ છે, તમારી આજુબાજુમાં પાપી પણ છે. જે તમારી આજુબાજુમાં આવે તમારી દુનિયામાં તહેલકો મચે તો સમજજો કે આ પાપી આપણને નરક તરફ લઈ જશે. જો કોઈ તમારી દુનિયામાં આવે તમને લાગે કે તમારું જીવન સ્વર્ગ છે તો 100% તમે એને સંત સમજજો. સંત સમજવા માટે એવું ભૂલે ચૂકે ના જોતા કે એણે વ્હાઈટ ધોતી પહેરી છે, કે એની પાસે જ્ઞાન છે, કે એણે કંઠી પહેરી છે, કે બીજા કોઈ પણ શ્લોકો આવડે છે, કે આ આવડે છે, કે તે આવડે છે. સાહેબ, સંત તમારા મિત્રોમાંથી પણ હોઈ શકે, 100% હોવો જોઈએ કે જે તમારા જીવનને સ્વર્ગ બનાવી શકે. જે તમારા જીવનને સ્વર્ગ બનાવે ને એ સંત. પછી તમારો મિત્ર હોય, તમારી ગર્લફ્રેન્ડ હોય, તમારા પ્રેમિકા હોય, કે તમારો પ્રેમી હોય, જે હોય એ. ભૂલે ચૂકે એવું ના સમજતા કે સંતની વ્યાખ્યા આ છે કે એને આવડતું હોવું જોઈએ, કે એની પાસે જ્ઞાન હોવું જોઈએ, કે આ હોવું જોઈએ, કે તે હોવું જોઈએ. એવું નહીં. સંત એટલે સ્વર્ગ બનાવી દે તમારી દુનિયા. સંત જેવી રીતે મેં તમારી દુનિયાને સ્વર્ગ બનાવી છે. ના ભાઈ, મસ્તી કરું છું. આપણે ક્યાં કોઈની દુનિયા સ્વર્ગ બનાવી શકીએ? સંતમાં શ્લોકની જરૂર નથી સાહેબ. શ્લોક તો તમે યાદ કરી લો, ગોખી લો, લખી લો, મોબાઈલમાં સેવ કરી લો, જે કરવો એ કરી લો. એક સોંગ ગાઓ. કયું સોંગ ગાય તમે લોકો કહો, આપણે એ સોંગ ગાઈને શાંતિથી સુઈ જઈએ. બસ તમે સુઈ જાઓ, હું એ સુઈ જાઉં. સંત શ્રી અક્ષય શાહજી બાપુ. તમે પણ સંત જેવી જ વાતો કરો. મારી ક્યારેય વાત સંત જેવી હોતી જ નથી. ખબર નહીં તમને ક્યારે લાગી, કઈ રીતે લાગી, પણ મેં ક્યારે એવી વાત નથી કરી. બનવી છે, બનાવી છે સ્વર્ગ લાઈવ. જેટલો ટાઈમ આપો. આ હા હા. ના ભાઈ, કોલ કરીએ. આ હા હા, કોલ કરીએ. 100% કરીએ. કેમ નહીં? કાલે રવિવાર છે. તમારું ફેવરેટ સોંગ અખીઓ કે ઝેરો કે છે, એ બહુ હાર્ડ સોંગ છે. તમને મોજ પડે એ ગાઓ. મને એક તો ઓલ્ડ સોંગને એટલા બધા લિરિક્સ આવડતા છે નહીં, પણ એક સોંગ છે ફેવરેટ. કहीं दूर जब दिन ढल जाए, सांझ की दुल्हन बदन चुराए, चुपके से आए, मेरे ख्यालों के आंगन में कोई सपनों के दीप जलाए, दीप जलाए, कहीं दूर जब दिन ढल जाए, सांझ की दुल्हन
बदन चुराए चुपके से आए। कहीं तो ये दिल कभी मिल नहीं पाते, कहीं से निकल आए जन्मों के नाते। कहीं तो ये दिल कभी मिल नहीं पाते, कहीं से निकल आए जन्मों के नाते। मीठी उलझन डरे अपना मन, अपना ही होके सहे दर्द पर आए, दर्द पर आए। कहीं दूर जब दिन ढल जाए, सांझ की दुल्हन बदन चुराए चुपके से आए। मेरे ख्यालों के आंगन में कोई सपनों के दीप जलाए, दीप जलाए। કોઈ એકાદને જો સોંગ મસ્ત ગાતા આવડતું હોય કોઈને લાઈવમાં એડ થવું હોય તો આવજો હો ભાઈ. આવડતું હોવું જોઈએ, મને નથી આવડતું, હું બેસુર જ છું, મને ખ્યાલ છે. પરાય હોય તો સારું, આ તો આપણા જ છે, દીપ જલાય. તમારે સિંગર બનવાનો હતો, હા બરાબર છે. બીજું કંઈક તમે એવું કંઈક ટોન્ટ મારવા માંગતા હો કે જે હું સમજી શકું તો છૂટ છે હો તમને ખરેખર. પણ નેક્સ્ટ સેશનમાં ઇન્ડિયન આઇડલનું ફોર્મ ભરી દે સાહેબ, અત્યારે સમય જ નથી. સાચું કહું, કદાચ એનું ઓડિશન આવી જશે ને તો આપવાય નહીં જવાય. और आहिस्ता कीजिए बातें, धड़कने कोई सुन रहा होगा. और आहिस्ता कीजिए बातें, धड़कने कोई सुन रहा होगा. लफ्ज गिरने ना पाए होठों से, वक्त के हाथ इनको चूम लेंगे. कान रखते हैं ये दरो दीवार, राज की सारी बात सुन लेंगे. और आहिस्ता कीजिए बातें, आज इतने करीब आ जाओ, दूरियों का कहीं निशान ना रहे. ऐसे एक दूसरे में गुम हो जाए. फासला कोई दरमिया ना रह पाए, ना रह पाए. और आहिस्ता कीजिए बातें, धड़कने कोई सुन रहा होगा. जो वादा किया वो निभाना पड़ेगा, जो वादा किया वो निभाना पड़ेगा.
એની લાઈન તો બહુ મસ્ત છે પણ मेरी भीगी भीगी सी पलकों में रह कर जैसे मेरे सपने सुनहरे जले मन मेरा भी किसी के मिलन को अनामिका तू भीतर से मारा मलक ना मैना राणी धीमा धीमा हालो ने कोई जो आम तो બહુ ઓછા પાસે નંબર છે એટલે જો કોઈ વ્યક્તિ ફોન કરે ને તો મારી કોલર ટ્યુન અત્યારે આ જ છે. હો મારા મલક ના મેના રાણી ધીમા ધીમા હાલો ને હાલો તો હવે સેવપુરી આલુપુરી વડાપાઉં દાબેલી બધું મૂકો અહીંયા શાંતિથી સૂઈ જઈએ. ઓકે, ગુડ નાઇટ, ટેક કેર, સ્વીટ ડ્રીમ્સ. મજા આવી, ખૂબ મજા આવી, ખૂબ મોજ કરી. ચલો તો ગુડ નાઇટ, ટેક કેર, સ્વીટ ડ્રીમ્સ. મેના આવે પહેલા આપણે જઈએ. ઓકે, ગુડ નાઇટ, ટેક કેર, ખૂબ ખૂબ આભાર.